સતાન સતતાનુષક્તાન શેષકાય પ્રસૃતાન શેષાન ઔત્સુક્ય મોહં રતિદાન જગાન યો પૂર્વવૈદ્યાય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વવૈદ્યાય નમોસ્તુ તસ્મૈ. આયુર્વેદના પ્રયોજનથી લઈ અને વાયુ પિત્ત કફ 3 દોષ ધાતુ અને એના ગુણો એની ઉપર આપણે ચર્ચા કરી. હવે દ્રવ્ય, તો દ્રવ્યના ગુણ કયા? તો જેના આધારે પાર્થિવ દ્રવ્ય છે, નાભસ દ્રવ્ય છે, વાયવ્ય દ્રવ્ય છે, એમાં વિભાગ પડે. તો પહેલાં તો દ્રવ્યમાં ટોટલ કેટલા ગુણ હોય, કુલ ગુણ છે એ બધા ગુણો. પછી આગળ મહાભૂત પ્રમાણે એના વિભાગ પડશે. ગુરુર મંદ હિમ સ્નિગ્ધ શ્લક્ષ્ણ સાંદ્ર મૃદુ સ્થિરાહ ગુણાહ સસૂક્ષ્મ વિશદા વિંશતિ સવિપર્યય. ગુરુ મંદ, આમાં બધા ગુણોનું વર્ણન આપણે આવી ગયું. 3 દોષનું જ્યારે કર્યું, વાયુ પિત્ત કફના ગુણોનું જ્યારે વાતો કરી ત્યારે મોટા ભાગના ગુણો જે છે એની આપણે ચર્ચા કરી લીધી છે. પણ છતાં જરૂર પડે ત્યાં કરીશું. કોઈ વિશેષ હશે તો એનું જોઈ લેશું. ગુરુ, તો ગુરુ ગુણ આપણે જોઈ લીધો. પહેલાં તો બધા ગુણો સાપેક્ષમાં છે. ગુરુ છે તો દાખલા તરીકે 1 કિલો વજનવાળો હોય ને એટલા જ દળવાળો બીજો એનાથી વધારે વજનવાળો હોય તો વધારે વજનવાળો ગુરુ છે. આપણા જે ગ્રહો છે એમાં મોટામાં મોટો જે ગ્રહ છે એનું નામ શું પાડ્યું? ગુરુ. ગુરુ એટલે મોટો, ગુરુ એટલે ભારે. અત્યારે પહેલાં આપણે એનો અર્થ લઈએ. ગુરુ મંદ, મંદ એટલે ધીમી ગતિવાળો. ગુરુર મંદ હિમ, હિમ એટલે ઠંડો શીત. સ્નિગ્ધ ચિકાશવાળો. શ્લક્ષ્ણ લીસો. એના શ્લક્ષણના પણ આપણે વિવરણ ઉપર જોઈ લીધું હતું. સાંદ્ર, સાંદ્ર એટલે ઘટ, પણ સાંદ્રના સાપેક્ષમાં જોઈએ સાંદ્રતાની આપણે ભણતા નહીં, એમાં સાંદ્રતા આવતી. એક દ્રાક્ષ છે એને સૂકી દ્રાક્ષને પાણીમાં નાખી તો જેટલી એની અંદરની બેના લેવલ પ્રમાણે જ અંદર પાણી પ્રવેશ કર્યું, પછી અંદર પ્રવેશ કરતું બંધ થઈ ગયું. તો સાંદ્રતા એટલે મેક્સિમમ જેટલું એની ઘનતા છે, એની ઘાટું જે ઘાટાપણું છે એટલું જ અંદર પ્રવેશ શકે, એનીથી વધારે પ્રવેશી શકે નહીં. તો દ્રાક્ષની અંદર સુકાઈ ગયેલી દ્રાક્ષ હતી તો એમાં આર્દ્રતા નહોતી, તો બહારનું પાણી એટલું અંદર ગયું કે બેનું લેવલ એક થયું. તો સામાન્ય રીતે સાંદ્ર એટલે સાપેક્ષમાં ઘાટું થાય. સાપેક્ષમાં સાંદ્ર. મૃદુ, મૃદુ એટલે કોમળ. આપણે હાવ આદિ ભાષામાં ઢીલું શબ્દ વાપરીએ પણ કોમળ. સ્થિરાહ, સ્થિર એટલે સ્થિર, ગતિમાન ન હોય તેવું. સસૂક્ષ્મ, સૂક્ષ્મ એટલે
બારીક, ઝીણામાં ઝીણો, સૂક્ષ્મ. વિશદ, વિશદ એટલે કોરું. આ 10 ગુણો થયા. કેટલા થયા? 10 ગુણો. તો તમે જો આંગળીના બેઠે જો ગુરુ, મંદ, હિમ, સ્નિગ્ધ, શ્લક્ષ્ણ, સાંદ્ર, મૃદુ, સ્થિર, સૂક્ષ્મ અને વિશદ. આ 10 ગુણ થયા. હવે આ 10 ગુણના વિપરીત વિરોધી ગણો એટલે 20 થાય. તો ગુરુ, ગુરુનો વિરોધી લઘુ, મંદનો વિરોધી તીક્ષ્ણ, હિમનો વિરોધી ઉષ્ણ, સ્નિગ્ધનો વિરોધી વૃક્ષ, શ્લક્ષ્ણનો વિરોધી કરકરું કે ખરબચડું. પછી સાંદ્રનો વિરોધી દ્રવ, મૃદુનો વિરોધી કઠિન, સ્થિરનો વિરોધી ચલ, સૂક્ષ્મનો વિરોધી સ્થૂલ અને વિશદનો વિરોધી પિચ્છિત. આટલા ગુણો, ટોટલ 20 ગુણો છે. આ જેવી રીતે 3 દોષો, વાયુ, પિત્ત, કફ, 3 દોષો, 3 દોષની બહાર કાંઈ ન હોય. પછી 6 રસ આવ્યા, તો 6 રસની બહાર દુનિયામાં કાંઈ ન હોય. 7 ધાતુ આવી, 7 ધાતુની બહાર કાંઈ ન હોય. પછી વીર્ય આવ્યા, તે વીર્યની બહાર કાંઈ ન હોય. ત્રિધા વિપાકો, 3 વિપાક, તો વિપાકની બહાર કોઈ પણ એક સૂત્ર લઈ લ્યો એટલે પૂરેપૂરું સમષ્ટિની અંદર એ સિદ્ધાંત લાગુ પડે. તો આ જે ગુણો છે એમાં 20 ગુણો છે. 20 ગુણની બહાર એક પણ ગુણ નથી. પણ છતાંય કેટલાક જે છે એ આમાં આપણને વિવરણ કરેલું છે. એના સિવાયના પણ ગુણ, માની લો કે ઝેરના ગુણો છે, વ્યવાયી, વિકાસી, આમ તો આની અંદર એ સમાવેશ થઈ જ જાય છે, પણ છતાંય વિશેષ એનો પ્રકાશ પાડ્યો છે. તો સાહેબ વાંચોજી, જો વ્યવાયી છે એનું ગુજરાતીમાં વ્યવાયથી છે, ખોદીનું વાંચી લે નીચે. વ્યવાયી, વ્યવાયી કોને કહેવાય? કે એમાં નથી આપ્યું? સારું, કોની પાસે ઝેરોક્સ છે? આખા શરીરમાં ફેલાઈ ગયા પછી પચે એવી શક્તિ જે દ્રવ્યમાં હોય તેને વ્યવાયી. ઓકે, આવું બસ સ્ટોપ. હવે સામાન્ય રીતે ઔષધ છે ને, જઠરાગ્નિમાં સંયોગ થાય એટલે પાચન થઈ જતો હોય સામાન્ય રીતે. જ્યારે વ્યવાયી દ્રવ્ય એવું હોય કે પહેલાં ફેલાય પછી પચે. સામાન્ય રીતે આપણે અહીંથી જ પાચન ચાલુ થઈ જાય અને એ તો અહીંથી જ ફેલાવાનું ચાલુ કરે, કારણ કે એટલું સૂક્ષ્મ હોય કે એકદમ આખા શરીરમાં ફેલાઈ જાય. ફેલાઈ ગયા પછી પચે, એને વ્યવાયી. બરાબર. પછી વિકાસી, ધાતુઓમાંથી ઓજને છૂટું પાડીને શરીરના સાંધા ઢીલા કરી નાખવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તેને વિકાસી. વિકાસી, બરાબર. એને એક વર્ણન શું કર્યું કે ધાતુમાંથી ઓજને છૂટું પાડે, ધાતુમાંથી ઓજને છૂટું પાડે ને સાંધા ઢીલા કરી નાખે. એટલે જે સાર ભાગ છે, ઓજ સાર ભાગ છે. આમ ઓજ સ્થૂળ રીતે જોવું અઘરું સામાન્ય રીતે. એનું બિંદુ પ્રમાણની બધું બતાવ્યું છે, પણ એની જે એક એનર્જી શબ્દ વાપરીએ એને સ્થૂળમાંથી, રસ રક્તાદિમાંથી છૂટું પાડે અને જે સંધાન કર્મ કરે છે, સંધિ કરે છે, એને નબળા પાડી દે. તો એનો સીધો સાદો અર્થ એવો થયો કે ઓજ છે એ સંધિમાં વધુમાં વધુ ઉપયોગી. સંધિ એટલે રક્તની સંધિ હોય, સ્નાયુઓની સંધિ હોય, અસ્થિઓની સંધિ હોય. તો એમાં સીધું આપણને જાણવા એ મળે છે કે સંધિ તો હોય જ છે, સ્થૂળમાં કાંઈ ફેર નથી પડતો,
પણ એમાંથી ઓજ છે એને છૂટું પાડી નાખે. તો ઓજ છૂટું પાડવાને પરિણામે શું થાય કે સાંધા ઢીલા થઈ જાય. તો એનો અર્થ એવો હતો કે સ્નેહ ગુણનો અતિ સૂક્ષ્મ રૂપ, સ્નેહ ગુણનું અતિ જે સૂક્ષ્મ રૂપ છે એ સૂક્ષ્મ રૂપ છે એ એમાંથી છૂટું પડે એટલે સાંધા ઢીલા પડી જાય. બરાબર. તો જે ઓજ છે, જેવી રીતે રસ રક્ત માંસ મેં 10થી મજા શુક્ર, રસનું પ્રમાણ તો તમને 5 લીટર કરતાં પણ વધારે મળે, પછી રક્ત છે 5 લીટર મળે. એમ કરતાં જેમ તમે આગળ જાઓ તો અસ્થિ, મજ્જા અને શુક્ર ધાતુ તો અડધી અંજલિ પ્રમાણ છે સ્થૂળ, અને સૂક્ષ્મમાં અષ્ટબિંદુ, ખાલી 8 બિંદુ છે. શુક્ર જે સૂક્ષ્મ છે આપણા શરીરમાં અષ્ટબિંદુવત જ છે. તો અડધી અંજલિ પ્રમાણ જે શુક્ર છે પૂરા શરીરમાં વ્યાપેલું છે. તો ઓજ તો એનો સાર છે, શુક્રનો પણ સાર છે. એટલે સંધિ વગેરે બધી સંધિઓ, સાંધાઓ જે છે એમાંથી ઓજ છે એ છૂટું પડી જાય એટલે સાંધા ઢીલા પડી જાય, નબળે આવાલા મંગળે. એના માટે શ્લથ શબ્દ વાપરો, સંસ્કૃતમાં શ્લથ શબ્દ વાપરો છે. શ્લથ એટલે શરીર ઢીલું લાગે. કોટ તમે ખીતીએ ટીંગાડ્યો કેવો ઢીલો લાગે. તો ઘણીવાર તમે અનુભવ કરશો શરીરની અંદર અમુક સમય પૂરતું એવું લાગે કે જાણે આપણામાં બળ જ નથી, આખું શરીર નિર્બળ લાગવા માંડે. તો આ પ્રકારનો જે ગુણ શરીરમાં જાય ત્યારે આવું થાય. તો કેવો ગુણવાળો દ્રવ્ય હોય? વિકાસી ગુણવાળું. તો વિકાસી ગુણવાળું દ્રવ્ય શરીરની અંદર રહેલા ઓજને છૂટું પાડે, અને ઓજ છૂટું પડ્યું એટલે તરત શરીરની અંદર ઢીલાપણું લાગવા માંડે. ઘણા દર્દીઓ અહીં ફરિયાદ કરે કે સાહેબ શરીર હાવ ઢીલું ગારા જેવું થઈ જાય, જાણે કે નબળાઈ, તાકાત બિલકુલ ન હોય ને એવું થઈ જાય. તો એનું થવાનું કારણ વિકાસી દ્રવ્ય છે. હવે વિકાસી દ્રવ્ય બહારથી લ્યો તો જ વિકાસી થાય એવું નથી. વ્યવાયી દ્રવ્ય તમે બહારથી જ લ્યો તો જ તમને અસર કરે એવું નથી. શરીરમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓને અંતે, માનસિક પ્રક્રિયાઓને અંતે આવા દ્રવ્યો બને છે, અને એના પરિણામે સીધી અસર જે આપણને સ્થૂળ દ્રવ્યથી જે અસર થાય એ અંદરથી ઉત્પન્ન થતાથી થાય છે. હવે વિકાસી દ્રવ્ય આપણે શબ્દ વાપરીએ તો દર્દી જે ફરિયાદ કરે ને તો કે આવું થાય ત્યારે એને વિકાસી દ્રવ્ય ખરેખર લીધું નથી હોતું. તો આવ્યું ક્યાંથી? તો એ શરીર દરમિયાન જો પ્રાકૃત અગ્નિ ને બધા દોષો પ્રાકૃત હોય, પાચન ને બધું પ્રાકૃત હોય, તો વિકાસી દ્રવ્ય સામાન્ય રીતે ઉત્પન્ન નહીં થાય. પણ એમાં વિકૃતિ આવી તેના પરિણામે વિકાસી દ્રવ્ય ઉત્પન્ન થાય. તો આ બધા જે ગુણવાળા દ્રવ્યો શરીરની અંદર જે પ્રક્રિયાઓને અંતે ઉત્પન્ન થાય છે એ ગણવાના, અથવા માનસિક વિચારોને કારણે, રાગ દ્વેષને કારણે, ઉત્તેજનાને કારણે, સંવેદનાને પરિણામે પણ શરીરની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, અંતઃસ્રાવો છે, એ આવા દ્રવ્યો ઉત્પન્ન કરતા હોય છે. એટલે આ ગુણો છે એ ગુણો માત્ર બહારના પદાર્થ લેવાથી નથી, પણ અંદર પણ રિજનરેટ થાય છે. એટલે ઘણીવાર આપણને એમ થાય દર્દીએ તો આવું ઔષધ દ્રવ્ય લીધું નથી, તો ગુણ આવ્યા ક્યાંથી? તો આ ગુણ આ રીતે અંદરને અંદર વિકાસ પામે છે. ફરીવાર વિકાસી વાંચો. વિકાસી ધાતુઓમાંથી ઓજને છૂટું પાડીને શરીરના સાંધા ઢીલા કરી નાખવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તેને વિકાસી કહેવાય છે. બરાબર. પછી આશુકારી. આશુકારી પાણીમાં તેલની માફક શરીરમાં એકદમ પ્રસરી જવાની અને મારી નાખવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તેને આશુકારી કહેવાય છે. સ્ટોપ. હવે જો વ્યવાયીમાં અને આશુકારીમાં ફેર. વ્યવાયી શું કરે છે કે પૈચા વગર પેલા શરીરમાં ફેલાઈ જાય, પૈચા વગર શરીરમાં ફેલાઈ જાય ને પછી પોતાનું કામ ચાલુ કરે. બરાબર. એ વ્યવાયી. હવે આશુકારી શું કરે કે પાણીમાં તેલ ફેલાય કેટલું આમ સેકન્ડના માઇક્રો ભાગમાં ફેલાઈ જાય,
એ ફેલાઈ જાય અને પછી એક શબ્દ વાપરો મારી નાખવાનો. મારી નાખવાનો એનો અર્થ સીધે સીધો એવો થયો કે ત્યાં જઈ અને જે પ્રાકૃતિક અવસ્થા છે એને ડિસ્ટર્બ કરી નાખે. પણ એટલી સૂક્ષ્મ કાળની અંદર ડિસ્ટર્બ કરે કે સામાન્ય રીતે આપણું શરીર છે ને પ્રોટેક્ટિવિટી છે, એટલે કે કોઈ પણ રોગ ઉત્પન્ન થતો હોય, કોઈ વિકૃતિ ઉત્પન્ન થતી હોય તો એની સામે બોડી પોતાનું બેલેન્સ કરવા માટે તરત જ પ્રતિક્રિયા કરી અને કામ કરવા માટે બોડીને સલામત રાખવા માટે, શરીરને સલામત રાખવા માટે. પણ આશુકારી દ્રવ્યના સેવનથી અથવા આશુકારી ગુણના કારણે એ સમય રહેતો નથી. એક તો ફાટ દેખાનું પ્રસરી જાય, તરત જ પ્રસરી જાય. પ્રસરી ગયા પછી તરત જ વિનાશક કામ ચાલુ કરી દે અને મારી નાખવાનો શબ્દ આપ્યો. એટલે કે પ્રાણનું વિરોધી. હવે મૃત્યુ છે ને બે રીતે આવે. એક તો અગ્નિ મન થાય તો આવે, અગ્નિ આખો વિકૃત થઈ ગયો, અગ્નિ બગડી ગયો, અગ્નિ મરી ગયો તો એક કારણ. અને બીજું કારણ વાયુનું વિમાર્ગ ગમન. વાયુ જે દિશામાં યોગ્ય દિશામાં જવો જોઈએ એને બદલે વિમાર્ગ ગમન થાય તો પ્રાણ જાય. તો બંને કામ આશુકારી ગુણ કરે છે. તો આશુકારી ગુણ એવો છે કે જે સ્રોતોરોધય કરે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ બહુ સ્પીડી ફેલાઈ જાય છે અને વાયુને એટલી માઇક્રો સેકન્ડની અંદર આખે રોકે કરીને વિકૃત કરી નાખે છે કે એની સામે શરીરની પાસે સમય નથી રહેતો એનું બેલેન્સ કરવા માટે. તો આશુકારી ગુણ તેલની જેમ ફટ દેખાનો ફેલાઈ જાય. તમે આવો પ્રયોગ કરજો. પાણીનું ટીપ ભરેલું ને એમાં તેલનું ટીપું મૂકજો. સામાન્ય રીતે એ તેલ ઉપર પેલું થઈ જશે, પણ વધારે હોય ને તો તરત ફેલાઈ જાય. તો ફેલાઈ જાય પછી બીજો તેલનો જ દાખલો આપ્યો. જો આગળનો જે વ્યવહાય દાખલો હોય ને, વ્યવહાય તમારે દાખલો લેવો હોય ને, તો વ્યવહાયમાં પાણીના ગ્લાસની અંદર તમે શાઈ નાખો તો સ્પીડી ફેલાઈ જાય, અથવા દૂધમાં તમે પાણી નાખો તો, અથવા પાણીના ગ્લાસમાં દૂધ નાખો તો તરત ફેલાઈ જાય. એ દાખલો લેવો તો વ્યવહાય માટે લેવાનો. આશુકારી માટે દાખલો લીધો પાણી અને તેલનો. પાણી અને તેલનો એટલે પાણીના ગ્લાસની અંદર તેલ એકરૂપ નથી થઈ જતું, ફેલાઈ જાય. વ્યવહાયમાં અને આશુકારીમાં એટલો ફેર, વ્યવહાયમાં એકરૂપ થઈ જાય છે, ફેલાઈ જાય તરત જ. આશુકારીમાં એકરૂપ નથી થઈ જતું, ધાતુ વગેરેમાં એકરૂપ નથી થઈ જતું. એ દ્રવ્ય છૂટું જ અલગ જ રહે છે, પણ ઝડપથી ફેલાઈ જાય. એટલી ઝડપથી ફેલાઈ જાય છે અને તરત જ પોતાનું કામ કરે છે, પ્રાણને મારી નાખવાનું. એટલે અગ્નિ, હવે જઠરાગ્નિની વાત ન હોય, પણ સામાન્ય રીતે જ્યાં જ્યાં ગયું ત્યાં અગ્નિ નાશ પામે, જ્યાં જ્યાં ગયું ત્યાં સ્રોતોરોધ કરે, જ્યાં જ્યાં ગયું ત્યાં વાયુનું વિમાર્ગ ગમન કરે. આટલું એનો વિશિષ્ટ ગુણ હોય, એના પરિણામે પ્રાણને મારી નાખે. તો આ ગુણ છે આશુકારી. ફરીવાર આશુકારી વાંચો. આશુકારી પાણીમાં તેલની માફક શરીરમાં એકદમ પ્રસરી જવાની અને મારી નાખવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તે આશુકારી કહેવાય છે. હા, ફરીવાર આમાં સ્ટોપ. એટલે આપણને એટલું તો સમજાઈ ગયું કે અત્યારે જે આપણે આ વાંચીએ છીએ એ ગુણો, આપણે વાંચીએ છીએ એ ગુણો બહારથી લઈએ તો અસર થાય. દાખલા તરીકે આપણે ઝેર લીધું, પીધું તો આ બધા ગુણો ઝેરના જ છે, તો એ અસર થાય જ. પણ માનસિક રીતે પણ અંતઃસ્રાવી ગ્રંથિઓ ઉત્તેજિત થઈને આવા દ્રવ્યો, આવા ગુણો ઉત્પન્ન થાય છે. શરીરની અંદર, આપણા શરીરમાં વિકૃતિ, માની લો કે આમ છે, આમ હોય, અલ્સક, દંડાલ્સક, આ બધા રોગો છે કે જે સામ અવસ્થામાંથી આગળની અવસ્થામાં પ્રવેશ કરે છે. તો એ અવસ્થામાં પણ, આના જેવી અવસ્થામાં પણ દોષોના પાચનમાં વિકૃતિ આવી અને આવા ગુણો ઉત્પન્ન થાય છે. આવા ગુણોવાળું ઔષધ લીધું નથી, પણ અંદર આવી પ્રક્રિયાને પરિણામે પણ ઉત્પન્ન થઈ શકે છે અને શરીરની અંદર મારી નાખે છે. એટલે
આવા ગુણોથી તો રક્ષણ કરવાનું, પણ આવા ગુણો શરીરમાં ઉત્પન્ન ન થાય અથવા અંદર ગયું હોય તેને ન્યુટ્રલાઇઝ કરે એવું શરીર અને મન બનાવવા માટેનું આપણને અહીં સૂચન છે. આગળનો વાંચો. પ્રસન્ન વિકસાવવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તે પ્રસન્ન કહેવાય. પ્રસન્ન શબ્દ, જો પ્રસન્ન શબ્દ છે ને, એક તો સામાન્ય રીતે આપણે સુગંધી હવા હોય, ગુલાબની કે સરસ મીઠી સુગંધ હોય તો તરત આપણને આમ આનંદ આવવા માંડે કે નહીં. જ્યાં આનંદ છે ત્યાં ભર્યું વાતાવરણ કહી શકાય. પાનને 2માંથી 4 પાન બનવા માટે પણ એનામાં એક પ્રકારની એનર્જી જોઈએ, એક પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ. આપણે ઘણીવાર બેઠા હોય, ઘણીવાર વસ્તુ આપણને યાદ આવતી ન હોય, ભૂલાઈ જતી હોય, અને ઘણીવાર આપણને બહુ બધું યાદ આવી જાય. તો જ્યારે આપણે પ્રફુલ્લિત હોય, જ્યારે આપણે પ્રસન્ન હોય, જ્યારે આપણે શાંત હોય, ત્યારે ઇન્દ્રિયો, શરીર, વાયુ, પિત્ત, કફ એ બધાનું બેલેન્સ હોય છે. તો આનું બેલેન્સ કરવા તાત્કાલિક કરનાર બાહ્ય દ્રવ્યમાં જે ગુણ છે એને પ્રસન્ન શબ્દ. તો એક તો આપણે ગુલાબની સુગંધ લીધી, એ પ્રસન્નકારક છે. પછી નદી નાળા તમે જોવો છો, એની પાસે જાઓ છો તો તરત પ્રસન્ન થાય છે. પછી મિત્રો પાસે જાય છે તો આપણને પ્રસન્નતા મળે છે. વડીલો પાસે જાય છે તો આપણને પ્રસન્નતા, સલામતી મળે છે. તો જ્યાં પછી એમાં સ્થૂળ આપણે ઇન્ટેક લીધું તો જ ન હોય. દાખલા તરીકે તમને ગુલાબજાંબુ ભાવે છે, ગુલાબજાંબુ તમે ખાધા તો અંદર એક પ્રકારની પ્રસન્નતા આવી. તો ઔષધ દ્રવ્યની અંદર જે પરિણામને અંતે જે આપણામાં કન્વર્ટ થાય છે એવો જે ગુણ છે એને પ્રસન્ન ગુણ કીધો. તો આ પ્રસન્ન ગુણ, દાખલા તરીકે ઝેર પીધું તો વ્યવાયી વિકાસી ગુણો અંદર ઉતરા. અહીંયા તો ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવાથી પણ મિત્રો, સગાવાલા, પશુ, પક્ષી, પ્રાણી, પર્વતો, નદીઓ, જંગલો, મિત્રો, ગુરુઓ, એની પાસે બેસવાથી પણ એક પ્રકારનો જે આનંદ આવે છે એ જે ગુણ છે એને પ્રસન્ન ગુણો. આ થઈ આપણે બહારની વાત. તો જેવી રીતે આપણે વ્યવાયી વિકાસની વાત કરીએ એવી જ રીતનું આપણું પોઝિટિવ થિંકિંગ હોય. તો બહારની કોઈ પણ નેગેટિવ વાત હોય તો પણ આપણે પોઝિટિવ થિંકિંગને કારણે આપણે પ્રસન્ન રહી શકીએ. કારણ કે અંદર એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય, એવા અંતસ્રાવો થાય કે જેને કારણે આપણે સુખ આપે. તો સુખ આપે એવા, સંતોષ આપે એવા, આનંદ આપે એવા જે પરિબળો છે એ બધા પરિબળોનો જે ગુણ છે એને પ્રસન્ન ગુણ કહેવાય છે. શરીરની અંદર વાયુ, પિત્ત, કફ, ધાતુઓ, અગ્નિ જો બરાબર સમ્યક બેલેન્સમાં હોય તો અંદરની જે મિકેનિઝમ, જે પ્રક્રિયાઓ થાય છે એ હરેક પ્રક્રિયાઓ સુખદ હોય, હરેક પ્રક્રિયાઓ સુખદ હોય. પછી ખાવું, પીવું, સૂવું, જે 13 વેગો છે 13 વેગોનો બહાર કાઢવું, તો એ બધા સુખદ હોય. તો જેનું દોષો બેલેન્સમાં, એના સ્થૂળ શરીરની પ્રક્રિયાઓ પણ પ્રસન્ન ગુણ આપનારી હોય છે. અને જેના શરીરમાં વિકૃતિ છે, દોષોની વિકૃતિ છે, તો એના શરીરની અંદર થતી પ્રક્રિયાઓ પણ દુઃખ આપનારી છે, પ્રસન્નની વિરોધી છે. એટલે દોષોનું બેલેન્સ કરવું, પોઝિટિવ થિંકિંગ કરવું, વાયુનું અનુલોમન હોવું, અગ્નિનું પ્રદીપ્ત હોવું, ઉત્તમ પાચન થવું, પિત્ત અને કફનું બેલેન્સ હોવું, એના એ પણ એક પ્રસન્ન ઉત્પન્ન કરનાર પરિબળોમાંનું એક છે. તો પ્રસન્ન નામનું સીધું દ્રવ્ય તમને ક્યાંય નહીં મળે, એના ગુણ છે. તો એ ગુણ એને તમે જોવાથી, સ્પર્શ કરવાથી, સૂંઘવાથી, સાંભળવાથી, સમીપ બેસવાથી, અંદર પોઝિટિવ થિંકિંગ કરવાથી, અને દોષોનું શરીરનું જે મિકેનિઝમ છે એનું કોમ્યુનિકેશન બરાબર હોય તો
આના પરિણામે જે કોઈ પણ ગુણ ઉત્પન્ન થાય છે એને પ્રસન્ન ગુણ કીધો છે. તો અત્યારે એક એક જે ગુણ છે, ગુણ નામનો કોઈ પદાર્થ નથી, પણ ગુણ જેને આશ્રય રહેલો છે એને દ્રવ્ય કીધું. તો દ્રવ્યના આશ્રય રહેલા જે આ જે 20 ગુણો છે, આ 20 ગુણોમાં આ ગુણો સામાન્ય રીતે સૂક્ષ્મ વગેરે ગુણોમાં આવી જ જાય છે, પણ એના કરતાં વિશિષ્ટ રીતે કામ કરતા હોવાને કારણે 20 ગુણથી વધારે વર્ણન આપણને આમાં સમજાવે છે. ફરી વાર વાંચો. પ્રસન્ન વિકસાવવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તે પ્રસન્ન કહેવાય. આગળ. સૂચિ બહુ લપેટાઈ ગયેલા ન દેખાતા મળને કોરા પાડવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તે શુદ્ધિ કહેવાય છે. શુચિ એટલે સૂચિ. હવે આપણામાં છે ને શુચિ શબ્દ વેદોમાં, આપણા શાસ્ત્રોમાં શુચિ શબ્દ આવે છે. શુચિ એટલે આપણે એને શુદ્ધિ શબ્દ વાપરીએ છીએ. એમાં અહીંયા આપણને જાડી ભાષામાં સમજાવ્યું છે કે લપેટાઈ ગયેલા મળોને છૂટા પાડી અને ચોખ્ખા કરે, હાદી ભાષામાં ચોખ્ખા કરે એવું કીધું. તો સામાન્ય રીતે લપેટાઈ ગયેલા મળો એને છૂટા પાડો તો મળ જ ઉત્પન્ન થવા જોઈએ. પણ એક ગુણ એવો છે કે જે આને છૂટા પાડવા છતાંય શુદ્ધતા ઉત્પન્ન થાય. સામાન્ય રીતે આપણે કોઈ પણ કાદવ કે ગમે સાફ કરીએ તો બગડતું બધું વધારે પાણી નાખીને ત્યારે સાફ થતું હોય છે, સામાન્ય રીતે હોય છે. પણ આ ગુણ એવો છે કે જેમાં છૂટા પાડતું જાય અને શુદ્ધ થતું જાય, ચોખ્ખું થતું જાય. તો આ રીતે વિશિષ્ટ રીતે ચોખ્ખું કરવાનો જે ગુણ છે, જે દ્રવ્યમાં આવો ગુણ છે, એ ગુણને શુચિ ગુણ કીધો. કે જે મળોને ઉખેડી નાખે અને શુદ્ધ કરે અને ન દેખાતા મળને કોરા પાડવાનો. હવે આમાં એક શુચિ એટલે એક વૃક્ષ ગુણ પણ હોઈ શકે આની અંદર, કારણ કે એને કોરા પાડવાનો એક વિશિષ્ટ ગુણ છે એનામાં. તો લપેટાઈ ગયેલા મળોને થોડા એટલા કોરા પાડે કે જે છૂટા પડી જાય અને ચોખ્ખા થઈ જાય. તો આ એક વિશિષ્ટ પ્રકારનો ગુણ છે, એટલે આમાં સ્પેશિયલ લીધો છે શુચિ. એટલે ચોખ્ખું કરે, શુદ્ધ કરે, પણ એવી રીતે શુદ્ધ કરે કે ત્યાં લપેડાઈ નહીં જાય. એટલા જ પ્રમાણમાં કોરું કરે, વધારે કોરું કરે તોય ચોંટી જાય, બિલકુલ ન કરે તો લપેડાઈ જાય. તો એ યોગ્ય પ્રમાણમાં જ કોરું કરે કે જેના કારણે મળ છે એ ઉખેડીને છૂટો પડી જાય. ફરી વાર એ જ વાંચો અને પછી આગળ વાંચો. સૂચિ બહુ લપેટાઈ ગયેલા ન દેખાતા મળને કોરા પાડવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તે સૂચિ કહેવાય છે. સરસ. હવે એક મિનિટ. હવે આ જે ગુણ છે ને એ એક ગુણ દ્રવ્યનો વિશિષ્ટ રીતનો છે. પાછો ન દેખાતા હોય એવા મળો, ન દેખાતા હોય એવા. એટલે ત્યાં એક સૂક્ષ્મની અંદર સૂક્ષ્મમાં થતી પ્રક્રિયા બતાવી છે કે જે પ્રક્રિયા સામાન્ય રીતે બુદ્ધિગમ્ય ન હોય, પણ એના ગુણ એવા છે કે યોગ્ય પ્રમાણમાં જ. આપણે ફિલ્ટર પેપર હોય તો તમે મૂકો તો કેમ વસ્તુ ગાળીને પછી પાણી કે બીજું કંઈ પસાર થાય, એ જ રીતનું એ યોગ્ય રીતે જેટલું કરવું જોઈએ એટલું જ વૃક્ષ ગુણ ઉત્પન્ન કરે અને પછી ચોખ્ખા કરે, કોરા કરે. આગળ વિમલ દેખાય એવા મળને ધોઈને લૂછીને કોરા પાડવાની, સાફ કરવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તે વિમલ કહેવાય છે. દેખાય એવા મળને ધોઈ, પેલા તો દેખાય એવા મળને, જો આગળમાં હું તો નો દેખાય એવા મળને, આમાં દેખાય એવા મળને ધોઈને લૂછીને કોરા પાડવાની શક્તિ જે દ્રવ્ય એને વિમલ કહેવાય. આપણે દાખલો આપી શકશું કાંઈ કે વિમલ કોને કહેવાય?
અથવા આપણે બહુ સ્પષ્ટ કહી શકીએ કે ભેગું જ ન થવા દે, છૂટું ન પડે જ કાંઈ નહીં, પણ આપણે જુદું જ રહે. કઈ રીતનું? તો કાદવની અંદર કમળનો વિકાસ થવો એ કાદવના કરતાં એક અલગ પ્રકારનો એનું નિર્માણ થવાનો જે ગુણ છે એ છે. એટલે એને વિમલ શબ્દ આપ્યો, વિમલ. તો મળને વિશિષ્ટ રીતે કોરા કરે. શબ્દ છે વિશિષ્ટ રીતે, અલગ રીતે બીજા કરતાં છૂટા પાડે ને કોરા કરે. પણ કેવા કોરા કરે કે આગળ સૂચિ છે એ અંદરના નો દેખાતો સૂક્ષ્મમાં જઈને કામ કરે છે, અને અહીંયા આ સીધા દેખાય એવા મળને છૂટા પાડે છે. શુદ્ધ અને સારામાં સારું પાણી હોય ને તો એને આપણે વિમલ શબ્દ એનો પર્યાય વિમલ હોય છે. તો અહીંયા આ વિમલ શબ્દ કે જે મળ છે એ દેખાય એવા છે, પણ એને એ રીતે કોરા કરે છે, શુદ્ધ કરે છે કે જેના કારણે એ ચોખ્ખા થઈ જાય છે, સાફ કરો. તો આવી વિશિષ્ટ જે પ્રકારની છે કે મળને કોરા કરવાની વિશિષ્ટ જે શક્તિ જેનામાં પડી છે, એ શક્તિનો જે ગુણ છે એ ગુણનું નામ વિમલ છે. બરાબર? પછી છતાંય આપણે વર્ગને અંતે આ જ ગુણોનો જરૂર પડે ને તો ફરીવાર બધાયના મંતવ્ય પ્રમાણે આપણે એનું જોઈ લેશું. પછી વિમલ ફરીવાર વાંચો. દેખાય એવા મળને ધોઈ લૂછીને કોરા પાડવાની, સાફ કરવાની શક્તિ જે દ્રવ્યમાં હોય તે વિમલ કહેવાય છે. હવે ઓકે, સ્ટોપ. હવે આમાં સૂચિ અને વિમલ નજીક શબ્દો મૂક્યા છે. જેવી રીતે આપણે વ્યવાયી વિકાસીમાં કીધું કે ભાઈ એવું જ નથી આપણે બહારથી લઈ તો જ વ્યવાયી ગુણ ઉત્પન્ન થાય, વિકાસી ગુણ ઉત્પન્ન થાય, આશોકારી ગુણ ઉત્પન્ન થાય. એવી જ રીતનો પ્રસન્ન અને સૂચિ, વિમલ, આ ગુણો પણ બહારના ભાગના દ્રવ્યોના આશરે રહેલા ગુણો તો અસર કરે જ છે, પણ આપણા શરીરની અંદર પણ ઉત્પન્ન થાય. અંદર આપણે એવા દ્રવ્યો ન લીધા હોય તો પણ અંદર જે દ્રવ્યો છે એ જ દ્રવ્યનું રૂપાંતર થઈ અને આવા ગુણો ઉત્પન્ન કરી શકે છે. તો વ્યવાયી વિકાસી જેવા ગુણો પણ ઉત્પન્ન કરી શકે છે. પ્રસન્ન, વિમળ, સૂચિ એવા ગુણો પણ ઉત્પન્ન કરી શકે છે શરીર, બહારના ન લીધા હોય તો પણ. તો મનોભાવની અવસ્થા બદલવા માત્રથી આ બધા કામ થતા હોય છે. શરીરના દોષોનું બેલેન્સ થવાથી, વાયુનું અનુલોમન થવાથી, અગ્નિનું યોગ્ય પ્રમાણમાં પ્રદીપ્ત રહેવાથી આ બધો બદલાવ આવે છે. ઓકે, પછી શિવ. પરિણામે હિત ફાયદો કરે તે દ્રવ્ય શિવ કહેવાય છે. પરિણામે એટલે છેલ્લે પરિણામે હિત કરે એવું જે દ્રવ્ય હોય એને શિવ કહે, કલ્યાણ કરે. આપણે એને કલ્યાણકારી શબ્દ વાપર્યો છે. એટલે ભગવાન શંકરનું નામ શિવ એટલે પાડ્યું છે કે હંમેશા કલ્યાણકારી છે. આપણા એક ઔષધ છે એનું નામ શિવા છે. કયું ઔષધ છે? હરડે. હરડેનું એક નામ શિવા છે. સદૈવ હિતકારિણી, હંમેશા હિત જ કરનાર છે, અહિત ક્યારેય નહીં કરે. તો જે દ્રવ્યની અંદર શિવ ગુણ રહેલો છે એ શિવ ગુણ અંતે, એટલે કે વચ્ચે તમને તકલીફ પડે એવું થઈ શકે, પણ અંતે તમને લાભદાયી જ હોય, કલ્યાણકારી જ હોય. દાખલા તરીકે હરડે આપણે લીધી તો હરડે કોઈ પણ ખાય તો કોઈને ઉલટી થઈ જાય, હરડે ખાય તો કોઈને પેટમાં દુખશે, હરડે ખાય તો કોઈને પેટમાં વીટ આવે, આવું બધું થઈ શકે. પણ હરડે ખાવાથી દોષોનું શોધન થાય, વાયુનું અનુલોમન થાય, શરીર નિર્મળ થાય, હિતકારી થાય. આ ઔષધ છે. અને હરડેમાં પ્રકાર બતાવ્યા, એમાં જે ગુરુ, પિત્ત, સ્નિગ્ધ અને નવ એટલે નવી, આ 4 ગુણવાળી હરડે જે છે એની મેં વાત કરી. કારણ કે જેમાં વૃક્ષ ગુણ વધારે હોય
એ પાછું સદૈવ હિતકારણી નહીં હોય. તો જે સ્નિગ્ધ હોય, ગુરુ હોય, પિત્તાબલ પીળાશ પ્રકારના કલરવાળી હોય અને તાજી નવી હોય. તો આવી જે અરડે છે એનું નામ શિવા અને એ સદૈવ હિતકારણી છે. તો દ્રવ્યનો એક ગુણ એવો છે કે જે ગુણ પરિણામે અંતે તમને ફાયદાકારક જ હોય. તો આ ગુણો બહારનો જે દ્રવ્ય છે એની અંદર રહેલો ગુણ પણ આપણને અસર કરે છે અને આપણી અંદર મનોભાવને પરિણામે પણ આપણે બદલાવ લાવી શકીએ છીએ. અથવા સ્થૂળ રીતે શરીરમાં રહેલા વાયુ પિત્ત આદિ જે દોષો છે, ધાતુઓ છે, વાયુ વગેરે એનું અનુલોમન, અગ્નિનું યોગ્ય પ્રદીપ એ પણ આવા ગુણો ઉત્પન્ન નવા કરે છે. એટલે જે ગુણો અત્યારે આપણે જોયા એ ગુણો વિશિષ્ટ રીતે અલગ રીતે, સામાન્ય રીતે આગળના 20 ગુણોમાં બધા આ ગુણો આવી જ ગયેલા છે, પણ આમાં વિશિષ્ટ રીતે કામ કરતો હોવાને કારણે સ્પષ્ટ અલગ રીતે આપણને બતાવી અને એની વ્યાખ્યા કરી છે. શિવ એટલે હિત કરે તે દ્રવ્ય, પરિણામે હિત કરે. પછી મૃષ્ટ. મૃષ્ટ જીભને ગમે એવું દ્રવ્ય મૃષ્ટ કહેવાય. જીભને ગમે તેવું દ્રવ્ય મૃષ્ટ કહેવાય. મૃષ્ટ. હવે આ શબ્દો એટલા માટે આપણને અત્યારે આપે છે કે આગળના વર્ણનમાં આ સીધા શબ્દો આવશે. સીધા શબ્દો આવશે ને એટલે ત્યારે આપણને એનો અર્થ સમજાય જાય. એટલા માટે ખરેખર આ જે લેખક છે એણે આનો અર્થ આપ્યો, બહુ સારું કહેવાય. જીભને ગમે એવો, બરાબર, જીભને ગમે એવો દ્રવ્ય. કયું દ્રવ્ય હોય? તો દરેકને અલગ અલગ ગમતું હોય સામાન્ય રીતે, પણ સેજે જોઈએ તો મોટા ભાગે વધુ બધાને જીભને ગમે એવું મધુર દ્રવ્ય હોય, એ બધાને ગમતું હોય. પછી કોઈ કહેવાય, અમે દર્દીને પૂછતા હોય કે તમને વધુ શું ભાવે, તો મોટા ભાગના ગળ્યું કહેતા હોય, અમુક તીખું કહેતા હોય, અમુક ખાટું કહેતા હોય. પછી 2% એવા હોય કે કડવું દ્રવ્ય, કે કડવું મને બહુ ભાવતું હોય, કોઈને તુરું વધારે ભાવતું હોય. ભાવતું હોય એ વાત જુદી રહી. જીભને ગમે એવું એટલે જીભમાં મૂકો ને તરત જ તમને મજા આવે એવું ઔષધ, એને મૃષ્ટ શબ્દ વાપર્યો છે. તો આગળ જ્યાં મૃષ્ટ શબ્દ વાપરે ત્યાં આ અર્થ કરવાનો છે. તો વ્યવાયી, વિકાસી, આશુકારી, શુચિ, વિમલ, શિવ અને મૃષ્ટ, આ બધા આગળના 20 ગુણમાં તો આવી જ ગયા. 20 ગુણ બોલો જી ફરીવાર. ગુરુ, લઘુ, મંદ, તીક્ષ્ણ, મંદ તીક્ષ્ણ, હિમ ઉષ્ણ, સ્નિગ્ધ રૂક્ષ્ણ, શ્લક્ષ્ણ ખરબચડો, સાંદ્ર મૃદુ સ્થિર ચલ, સૂક્ષ્મ વિશદ. બસ આ 20 ગુણની અંદર આપણે જે અત્યારે વ્યવાય, વિકાસી, આશુકારી, પ્રસન્ન, શુચિ, વિમલ, શિવ ને મૃષ્ટ, અને આના સિવાયના પણ જેટલા પદાર્થમાં ગુણો છે એ બધા ગુણોનો સમાવેશ 20ની અંદર થઈ જ જાય છે. તમના આધારે જે ભેદ પાડે એની આપણને વ્યાખ્યા કરી છે. તો હું એવું માનું છું કે જે 20 ગુણ છે એ બધા મોટાભાગના ગુણો આપણે વાયુપિત્ત કફની અંદર સમજી લીધેલા હતા, એટલે એની ઉપર બહુ પછી વાત કરવાની જરૂર નહીં રહે. વિશિષ્ટ ગુણો હતા એ આપણે જોયા. હવે ત્યાર પછીનો આવે છે રોગ અને અરોગ, એટલે આરોગ્ય એનું કારણ. કાલાર્થ કર્મણામ યોગો હીન મિથ્યાદિ માત્ર કહ સમ્યક યોગશ્ચ વિજ્ઞેયો
રોગ રોગૈક કારણ. રોગમાં અને અરોગનું કારણ આ છે એવું બતાવ્યું. રોગનું કારણ શું છે અને અરોગનું કારણ શું છે? કાલ, અર્થ અને કર્મણા યોગો. કાલ, અર્થ અને કર્મનો જે યોગ છે એ હીન હોય, મિથ્યા હોય અને અતિ હોય તો એ રોગનું કારણ છે. અને સમ્યક યોગ હોય તો આરોગ્યનું કારણ છે. તો હીન, મિથ્યા ને અતિ જે સંયોગ છે એ રોગનું કારણ છે. સમ્યક યોગ જે છે એ અરોગનું એટલે કે સ્વાસ્થ્યનું કારણ છે. એનું આપણને આમાં ઉદાહરણ સાથે વિવરણ આપ્યું છે. એ મોટેથી વાંચી લો. વર્ષા, ગ્રીષ્મ, શીત એ 3 કાળ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 અર્થ અને શરીરના, મનના અને વાણીના 3ના એ કામ એ સર્વના હીન, મિથ્યા કે અતિરોગ એ રોગનું કારણ જાણવું તથા તેમનો સમ્યક યોગ એ આરોગ્યનું કારણ જાણવું. કાળના યોગના દાખલા એક મિનિટ આપણે અહીંયા જરાક સમજી લઈએ. જો કાલ, અર્થ અને કર્મ 3 વસ્તુ આપી. કાલ, અર્થ અને કર્મ 3નો સમ્યક યોગ હોય, જે રીતે હોવો જોઈએ એવો હોય તો આરોગ્ય મળે. હીન એટલે ઓછું, મિથ્યા એટલે ખોટી રીતે, અતિ એટલે વધારે એ હોય તો રોગી થાય. તો કાલ એટલે શું? તો કાલ એટલે બતાવ્યું આમાં વર્ષા, ગ્રીષ્મ, શીત આ 3 કાળ છે. પણ કાળ એટલે સમય, સવાર, બપોર, સાંજ વગેરે તમે વિભાગ કરી શકો છો. તો કાલ એટલે શું? ઋતુ વગેરે. પછી અર્થ એટલે ઇન્દ્રિયોના અર્થ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ જે 5 ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, જે જ્ઞાનેન્દ્રિયોનો જે અર્થ છે એ અને કર્મ એટલે શરીરના અને મનના જે કર્મો છે એ વાણીના કર્મો હોય તો શરીરના અને મનના જે કર્મો છે એ હીન હોય, મિથ્યા હોય, અતિ હોય તો રોગનું કારણ છે. સમ્યક યોગ હોય, બરાબર જેવી રીતે જે હોવું જોઈએ તો એને સમ્યક હોય તો એ રોગનું કારણ બને. એનો એક દાખલો લઈ લે, પછી આપણે ફરી વાર વાંચશું જ. દાખલા તરીકે કાલમાં વર્ષા શબ્દ લઈએ તો વર્ષા ઋતુમાં વરસાદ પડે.